નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 4 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે એક મિનિટ જેટલા 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, પણ જો આ ચેનલને રેગ્યુલર જોતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ મેડલના ટેબલમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, આજે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જે કોમનવેલ્થ ગેમ્સ રમાઈ હતી તે હવે પૂરું થઈ ગયું છે. તો તેમાં જે મેડલોનું લિસ્ટ બન્યું છે તેમાં જે સૌથી ટોચ પર રહ્યો છે તે દેશ છે ઓસ્ટ્રેલિયા. થોડું ડિટેલમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયાએ 171 પદક જીત્યા છે, કે જેમાં 70 સ્વર્ણ પદક, 45 રજત પદક અને 56 કાંસ્ય પદક છે. અને મિત્રો, આ 15મી વાર એવું થયું છે એ પણ સતત કે જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર આવ્યું હોય. બીજા નંબરની વાત કરીએ તો 110 પદકોની સાથે ઇંગ્લેન્ડ બીજા નંબર પર છે, કે જેમાં તેણે 29 સ્વર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રીજા નંબર પર છે કેનેડા, કે જેના કુલ પદકની સંખ્યા છે 62 પદક, જેમાં 19 ગોલ્ડ મેડલ તેને જીત્યા છે. મિત્રો, વાત કરીએ આપણા દેશ ભારતની તો ભારતને આમાં ચોથો નંબર મળ્યો છે, કે જેમાં કુલ પદકોની સંખ્યા છે આપણી 39, કે જેમાં 13 સ્વર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ, 17 રજત અને 9 કાંસ્ય સાથે આપણું ભારત ચોથા નંબર પર છે. મિત્રો, આ જે પ્રતિયોગિતા હતી એ રમાઈ હતી સ્કોટલેન્ડમાં, અને જો યજમાન સ્કોટલેન્ડની વાત કરીએ તો મિત્રો તેણે પણ 39 પદક જ જીત્યા છે. તમે જુઓ, ભારતના અને સ્કોટલેન્ડના કુલ પદકોની સંખ્યા સમાન છે. જ્યારે પણ કુલ પદકોની સંખ્યા સમાન હોય તો ત્યારબાદ કોના ગોલ્ડ વધારે છે તેના આધારે તેમનો નંબર કરવામાં આવે. પરંતુ મિત્રો, તમે જોઈ શકો છો કે ભારત અને સ્કોટલેન્ડ બંનેએ ગોલ્ડ મેડલ સરખા જીત્યા છે, 13. એટલે ત્યાર પછીનું સ્ટેપ એવું હોય છે કે ત્યારબાદ કેટલા સિલ્વર મેડલ કોણે વધારે જીત્યા છે, જો એ પણ સરખા હોય તો ત્યારબાદ કોણે સૌથી વધારે બ્રોન્ઝ જીત્યા છે. આ રીતની પ્રક્રિયા હોય છે. તો મિત્રો, કુલ પદક અને ગોલ્ડ મેડલમાં તો બંને દેશ સરખા હતા, પરંતુ જે સિલ્વર મેડલ આવે તેમાં સ્કોટલેન્ડ ભારત કરતાં પાછળ હતું, માટે સ્કોટલેન્ડને 5મો નંબર આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાનો જે સ્વિમર છે એટલે કે તૈરાકી મેગ હેરિસ, તેમને સર્વાધિક 6 સ્વર્ણ એટલે કે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. મિત્રો, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એમેન્ડમેન્ટ બિલ 2026 કયા ગીતને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે? તો મિત્રો, આ જે બિલ આવ્યું છે તે કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે વંદે માતરમ ગીતને. આ નવો ખરડો મૂળભૂત રીતે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરીને રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રીય ગીત સમાન કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે. આ રાષ્ટ્રીય ગીતનું જાણી જોઈને જો કોઈ અપમાન કરે અથવા તો તેને ગાવામાં અવરોધ ઊભું કરે અને જો દોષી સાબિત થાય તો તેને મેક્સિમમ 3 વર્ષની કેદ, દંડ અને અથવા ઘણા કેસમાં તો બંનેની કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ કાયદા હેઠળ બીજી અથવા તો એકથી વધારે વાર દોષિત થાય, એટલે કે કોઈ વ્યક્તિ વારંવાર આવું કરે છે, રાષ્ટ્રગીતનું અપમાન કરે છે, તો તેને ઓછામાં ઓછી 1 વર્ષની ફરજિયાત જેલની સજા ભોગવવી પડશે. ખરડો રજૂ કરતી વખતે સરકારે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભામાં જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આપ્યું હતું તે વખતે એનો પણ સંદર્ભ આપ્યો હતો, કે જેમાં તેમણે કહ્યું હતું કે વંદે માતરમને પણ જનગણ મનનો જેટલો સમાન દરજ્જો આપવાની વાત કહેવામાં આવી હતી. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો કરી દેજો. અને એક અગત્યની જાહેરાત પણ કહી દો મિત્રો, કે જે પ્રમોશન વાળી એસ્ટાર્ટ પોસ્ટ છે તેની ભરતી આવી ગઈ છે અને તેના ફોર્મ 11 તારીખથી ભરાવાના શરૂ થવાના છે. તો મિત્રો, જે પણ શિક્ષક મિત્રો સરકારી નોકરી કરે છે તેઓ એસ્ટાર્ટની પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ. અને મિત્રો, તેના ફોર્મ 11 થી લઈને 25 ઓગસ્ટ સુધી ભરાવાના છે. અને મિત્રો, પરીક્ષાની પણ તારીખ જાહેર થઈ ગઈ છે, 4 ઓક્ટોબર 2026. અને મિત્રો, પરીક્ષા હશે 150 માર્ક્સની અને આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય. ભારતના જળાશયો, તળાવો અને ડેમો પર ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપવા માટે કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે?
તો મિત્રો આજે ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપવા માટે જે યોજના છે તેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સ્વીકૃત પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા સંચાલિત એક કેન્દ્રીય યોજના છે. સરકારે આ યોજના માટે 5,070 કરોડનું કુલ બજેટ મંજૂર કર્યું છે કે જેને હેઠળ પરિયોજનાઓને નાણાકીય વર્ષ 2026-27 થી લઈને 2030-31 વચ્ચે લાગુ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશના જેટલા પણ ડેમ, તળાવો અને જળાશયો છે તેના પર પેનલ લગાવીને 5,000 મેગાવોટની ફ્લોટિંગ સૌર ઉર્જા ક્ષમતા વિકસિત કરવાનો છે. ગ્રીડને સ્થિર રાખવા અને રાત્રે પણ વીજ પુરવઠો ચાલુ રાખવા માટે આ પરિયોજના સાથે 10,000 મેગાવોટ એચની ઉર્જા સંગ્રહ પ્રણાલીને પણ જોડવી અનિવાર્ય કરવામાં આવી છે. સરકાર વિકાસકર્તાઓને 1 કરોડ પ્રતિ મેગાવોટની સબસિડી પણ આપશે, જેનાથી પાણીનું જે બાષ્પીભવન છે તેમાં ઘટાડો થશે અને વાર્ષિક 1 કરોડ ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ ઓછું થશે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ભાલાફેંક એટલે કે જેવલિન થ્રો સ્પર્ધામાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો તમે બધા નીરજ ચોપડાને તો ઓળખતા જ હશો કે જેઓ આપણા પ્રસિદ્ધ ભાલાફેંક છે અને આજે કોમનવેલ્થ ગેમ્સ 2026 રમાવી હતી તેમાં તેમણે જીત્યો છે સિલ્વર મેડલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ જે એરપોર્ટ છે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે આંધ્રપ્રદેશમાં. મિત્રો આપ ઇમેજમાં મોદીજીની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુજીને પણ જોઈ શકો છો. પર્યટન મંત્રાલય અને ઇન્ડિગોએ ભારતને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવા માટે કયા અભિયાનની શરૂઆત કરી છે? તો મિત્રો ભારતને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવા માટે પર્યટન મંત્રાલય અને ઇન્ડિગો વચ્ચે જે અભિયાન શરૂ કરાયું છે તેનું નામ રખાયું છે ઇનક્રેડિબલ ઇન્ડિયા બાય ઇન્ડિગો. થોડું ડિટેલમાં જોઈએ તો કેન્દ્રીય પર્યટન મંત્રાલયે ભારતને એક વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે દેશની જે અગ્રણી વિમાન કંપની છે ઇન્ડિગો તેની સાથે આ ઇનક્રેડિબલ ઇન્ડિયા બાય ઇન્ડિગો અભિયાનને શરૂ કર્યું છે. બંને પક્ષો વચ્ચે નવી દિલ્હીમાં 30 જુલાઈ 2026ના રોજ 2 વર્ષના સમયગાળા માટે એક વિશેષ બિન નાણાકીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇન્ડિગોનું જે વિશાળ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાન નેટવર્ક છે તેનો લાભ લઈને વિદેશી પર્યટકોને ભારત તરફ આકર્ષિત કરવાનો છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને પર્યટન સ્થળોને પ્રદર્શિત કરવા માટે ડિજિટલ મીડિયા, એરપોર્ટ બ્રાન્ડિંગ અને ઇન્ડિગોના ઇન ફ્લાઇટ ચેનલોનો પણ ઉપયોગ કરવામાં આવશે. વિમાન ક્ષેત્રના માધ્યમથી પર્યટનને વેગ આપવા માટે મંત્રાલયે આનાથી આવો જ એક બીજો કરાર 27 જુલાઈ 2026ના રોજ એર ઇન્ડિયા સાથે પણ મિત્રો કરેલો છે. ઓગસ્ટ 2026માં સશસ્ત્ર દળોની તબીબી સેવાના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે સશસ્ત્ર દળ છે તેના તબીબી સેવાના મહાનિદેશક તરીકે નિમણૂક કરાયા છે એર માર્શલ સંદીપ થરેજા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો અને જો નવા છો ને ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અત્યારે સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરી લો. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ એટલે કે GSIના 176 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા નિદેશક બન્યા છે. તો આ પ્રથમ મહિલા મહાનિદેશક કોણનું નામ જણાવો. તો મિત્રો આજે GSIના 176 વર્ષના ઇતિહાસના પ્રથમ મહિલા મહાનિદેશક છે તેમનું નામ છે વર્ષા અશોક અગલાવે. પૂર પ્રભાવિત અસમમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ મહિલાઓની સહાયતા માટે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે અસમમાં અત્યારે ખૂબ જ પૂરની પરિસ્થિતિ થઈ છે અને તેના માટે સહાય કરવા માટે ત્યાંના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જે યોજના શરૂ કરી છે તેનું નામ છે અરુણોદય 3.0 યોજના. શું છે આ યોજના? થોડું ડિટેલમાં જોઈએ તો અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ વિશેષ રૂપે રાજ્યની પૂર પ્રભાવિત અને આર્થિક રીતે નબળી મહિલાઓને નાણાકીય સહાય આપવા માટે અરુણોદય 3.0 યોજનાની શરૂઆત કરી છે. આ નવી આવૃત્તિ હેઠળ જે પણ પાત્ર મહિલા લાભાર્થી હશે
તેમને જે નાણાકીય સહાય પહેલાં મળતી હતી તેમાં વધારો કરીને હવે 1400 રૂપિયા પ્રતિમાસ કરી દેવામાં આવી છે અને મિત્રો આ સીધી જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે જ મિત્રો યોજનામાં પારદર્શિતા લાવવા માટે આ વખતે એક રાજ્ય એક રેશન કાર્ડ પ્રણાલીને અનિવાર્ય કરવામાં આવી છે, જેનાથી જે માત્ર વાસ્તવિકમાં જરૂરિયાતમંદ મહિલા છે તેને જ આનો લાભ મળે. આ ત્રીજો તબક્કો છે તેમાં આશરે 20 લાખથી પણ વધારાની મહિલાઓને જોડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે કે જેનાથી રાજ્યમાં કુલ લાભાર્થીઓની સંખ્યા વધીને આશરે 47 લાખથી પણ વધારે થઈ જશે. આ યોજના હેઠળ મિત્રો જે એકદમ પ્રભાવિત પૂરથી જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે પૂરની અસર થઈ છે, જેવા કે ધુબરી, બારપેટા, કછાર, આ બધા જે જિલ્લાઓ છે તેની વિધવા, દિવ્યાંગ અને એકલી રહેતી મહિલાઓને પ્રાથમિકતાના આધારે તરત જ સહાય પ્રદાન કરવામાં આવી રહી છે. ઈ ભવિષ્ય પેન્શન પ્રણાલી લાગુ કરનારું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ જે પ્રણાલી છે ઈ ભવિષ્ય પેન્શન તેને લાગુ કરનારું પૂર્વોત્તરનું પ્રથમ રાજ્ય બન્યું છે અરુણાચલ પ્રદેશ. સાથે જ મિત્રો જુલાઈ મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે અને મિત્રો વિડીયો 3 તારીખે સવારે 10 વાગે ચેનલ પર આવ્યો અને મોટા ભાગના મિત્રોએ આ વિડીયો જોઈ લીધો છે, જે તમારી ખૂબ જ સરસ તૈયારી બતાવી રહ્યા છે અને મિત્રો આવી તૈયારીથી જ સફળતા મળતી હોય છે. પણ જો કોઈ મિત્રો એવા છો કે જે ચેનલ પર નવા છો અને હજુ આ વિડીયો જોવાનો બાકી છે મિત્રો, તો આને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે. મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. મિત્રો કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો પરીક્ષા આપતા પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના મંથલી કરંટ અફેર્સ તો જરૂરથી કરજો. સાથે જ મિત્રો તમારે જો આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક મંથના મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. આ બધા જ ક્વોલિટી વિડીયો છે મિત્રો, તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આ બધા જ મંથલી વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો મિત્રો આ મંથલી વિડીયોને તો અવશ્યથી જોઈ જ લેજો. જુલાઈ 2026ના રોજ કયા મહાન ક્રાંતિકારીનો 87મો શહીદી દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો આજે શહીદી દિવસ 31 જુલાઈ 2026ના રોજ મનાવવામાં આવ્યો હતો. તે ક્રાંતિકારી છે શહીદ ઉધમસિંહ. દેશને 31 જુલાઈ 2026ના રોજ મહાન સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી શહીદ ઉધમસિંહનો 87મો શહીદી દિવસ એટલે કે બલિદાન દિવસ મનાવ્યો છે. તેમણે 13 માર્ચ 1940ના રોજ લંડનના કેક્સ્ટન હોલમાં બ્રિટિશ પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયરની ગોળી મારીને હત્યા કરી હતી. મિત્રો ઘણા બધાને લાગે છે કે જે જનરલ ડાયર હતા એને ઉધમસિંહે ગોળી મારીને હત્યા કરી છે, પરંતુ મિત્રો આ જનરલ ડાયર નથી, આ માઇકલ ઓ ડાયર છે કે જેની હત્યા ઉધમસિંહે કરી હતી. જનરલ ડાયરની હત્યા ઉધમસિંહે નહોતી કરી. જનરલ ડાયર તો 1927માં ઘણી બધી બીમારી અને બ્રેન સ્ટ્રોકના કારણે જે સ્વાભાવિક રીતે ડેથ હોય, નેચરલ ડેથ, એ રીતે મૃત્યુ પામ્યો હતો. ઉધમસિંહે આ સાહસિક પગલું વર્ષ 1919માં અમૃતસરમાં થયેલા ક્રૂર જલિયાવાલા બાગ નરસંહારનો બદલો લેવા માટે ઉઠાવ્યો હતો કે જેના મુખ્ય દોષિત તેઓ ઓ ડાયરને જ માનતા હતા. કારણ કે મિત્રો એ વખતે પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર આ માઇકલ ઓ ડાયર હતા અને ઉધમસિંહનું માનવું હતું કે આ જે પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર છે તે જ આમાં મુખ્ય દોષિત છે કે જેના કારણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો છે. બ્રિટિશ કસ્ટડીમાં રહેવા દરમિયાન તેમણે પોતાનું નામ મિત્રો જણાવ્યું હતું રામ મોહમ્મદ સિંહ આઝાદ. મિત્રો એ તમે જુઓ છો કે એમણે જે નામ આપ્યું એ હિન્દુ મુસ્લિમ એકતાવાળું છે, રામ અને મોહમ્મદ, જે ભારતની ધાર્મિક એકતા અને સામ્રાજ્યવાદ વિરોધી ભાવનાનું પ્રતીક છે. આ હત્યાના મુકદ્દમા બાદ બ્રિટિશ સરકાર દ્વારા 31 જુલાઈ 1940ના રોજ લંડનની પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. સરકારી શાળાઓની ધોરણ 9ની વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવા માટે વિદ્યાવાહિની યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે વિદ્યાવાહિની યોજના છે કે જેમાં ધોરણ 9ની બાળાઓને મફત સાયકલ આપવામાં આવશે. તેની શરૂઆત કરવામાં આવી છે દિલ્હીમાં. મિત્રો આપ ઇમેજમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ધોરણ 9ની બાળાઓની વચ્ચે જોઈ શકો છો. મિત્રો આમ કરવાનું મુખ્ય કારણ છે કે કન્યાઓનું ડ્રોપઆઉટ ઘટાડવું. ચર્ચિત પુસ્તક ધ ન્યૂ મી 2.0 ના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ ન્યૂ મી 2.0 તેને લખ્યું છે ગગન ધવને. મિત્રો આ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આ પુસ્તકમાં જણાવાયું છે કે કેવી રીતે તમે શાકાહારી ભોજનનો ઉપયોગ કરીને પોતાની જાતને ડી એજિંગ એટલે કે પોતાની ઉંમર કરતાં નાના કાં તો
ઉંમરને વધતી અટકાવી શકો છો. એના ફાયદા આમાં જણાવાયા છે. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરન્ટ કપની 135મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો ડુરન્ટ કપની 135મી આવૃત્તિ થઈ છે મેઘાલયના શિલોંગ ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. 16મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ આયોજન થઈ રહ્યું છે તમિલનાડુમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વર્લ્ડ એંગ્લો ઇન્ડિયન ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ એંગ્લો ઇન્ડિયન ડે ઉજવવામાં આવે છે 2 ઓગસ્ટના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આપણે જે આ લોકસભા અને વિધાનસભામાં જે એંગ્લો ઇન્ડિયન માટે આપણે અનામત જગ્યા રાખતા હતા, કે જે ત્યારબાદ આપણે એક બિલ લાવ્યા હતા અને ત્યારબાદ આને રદ કરી દીધી હતી. તો આ જે રદ કરી હતી એ કયા વર્ષમાં કરી છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. જાહેર પરીક્ષા સુધારા અધિનિયમ 2026ના સંદર્ભમાં સંગઠિત ગુનાના કેસમાં લઘુત્તમ દંડની રકમને વધારીને કેટલી કરવામાં આવી છે? તો આ રકમ કરી દેવાઈ છે 10 કરોડ. ISSF વિશ્વકપ 2026ના કે જે ચીનમાં રમાયું હતું તેની મેડલ તાલિકામાં ભારતનું કયું સ્થાન છે? તો મિત્રો ભારતનું આમાં સ્થાન છે 3જું. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી 2 ક્લાસરૂમ ક્વેશ્ચન અહીંથી પૂછી લઉં છું કે ભારતનું 3જું સ્થાન છે તો તમારે મને પહેલો અને બીજો કયો દેશ છે તેનું નામ જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. અને ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે મિત્રો કે આમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તે તમારે મને જણાવવાનું છે. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠે એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ ક્યાં લોન્ચ કર્યું છે? તો લોન્ચ કરાયું છે નવી દિલ્હીમાં. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં યુપીઆઈના માધ્યમથી રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ થયું છે? તો આ શરૂ કરાયું છે માલદીવ સાથે. 23માં કોમનવેલ્થ ગેમ્સ કે જે ગ્લાસ્ગોમાં રમાયું હતું તેમાં અસ્મિતા ડે અને હર્ષિએ કઈ રમત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો તેમણે જીત્યો છે જુડોમાં ગોલ્ડ મેડલ. ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ 2026માં વિશ્વની સર્વશ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ જીતનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક કઈ બની છે? તો આ બેંક છે DBS બેંક. ભારતનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આ સ્થાપિત થવાનું છે ગ્વાલિયરમાં. ભારતની પ્રથમ મહિલા નેતૃત્વવાળી નવીનીકરણ ઉર્જા જેનું નામ છે દીવતી યોજના કઈ રાજ્ય સરકારે લોન્ચ કરી છે? ત્યાં લોન્ચ કરી છે છત્તીસગઢે. ટેક્સટાઇલ અને પરંપરાગત શિલ્પને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્ર ઉત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આયોજન કરાયું છે ચેન્નઈમાં. વડાપ્રધાન મોદીએ વિવેક સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ ઉદ્ઘાટન કરાયું છે મૈસૂરના શ્રી રામકૃષ્ણ આશ્રમમાં. ભારતની પ્રથમ વંદે ભારત માલગાડી ટ્રેનનું ટ્રાયલ ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આ ટ્રાયલ થઈ રહ્યું છે રાજસ્થાનના કોટામાં. પોતાનો 21મો મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનારા ખેલાડી કોણ બન્યા છે? તો આ ખેલાડી બન્યા છે ચાર્ડ લે ક્લોસ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં આ ખિતાબ જીતી લીધું છે ભારતે. મિત્રો અહીંથી હજુ એક તમને એક છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આ પુરુષ અને મહિલા બંનેમાં ભારત તો જીત્યું હતું પણ બંનેની ફાઇનલમાં આપણે એક સેમ દેશને હરાવ્યો હતો. તો એ કયો દેશ છે જેને હરાવીને ભારતે આ ખિતાબ જીત્યો છે? તે દેશનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. નવી દિલ્હીમાં રક્ષાલેખા મહાનિયંત્રકનો પદભાર કોણે સંભાળ્યો છે? તો આ સંભાળ્યું છે અલકા નાગિયા અરોડાએ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે એચટાટની ભરતીની જગ્યા આવી ગઈ છે અને જેનો જે કોર્સ છે તેમાં મોટાભાગના કોર્સના ટોપિક આપણે આ શિક્ષણની સમ્રાટ સિરીઝમાં કવર કરેલા છે. જેમાં મિત્રો તમે અત્યારે આનો સ્ક્રીનશોટ લઈ લો. અત્યાર સુધી આટલા લેક્ચર આપણા ઓલરેડી ચેનલ પર આવી ગયા છે. AEIની પરીક્ષા એટલે કે મદદની કેળવણી નિરીક્ષક વખતે મિત્રો આ જ પ્લેલિસ્ટ જોઈને મોટાભાગના મિત્રો મેન્સમાં પાસ થઈ ગયા છે. તો મિત્રો એચટાટ માટે પણ આ જ મોટાભાગના આ જ ટોપિક છે. માટે મિત્રો આનો સ્ક્રીનશોટ તમે જરૂરથી લઈ લેજો. આમાં અત્યાર સુધી મિત્રો 18 લેક્ચર આવી ગયા છે. તો અત્યારે જ તમે પહેલા લેક્ચરથી લઈને 18 લેક્ચર જોવાનું જરૂર શરૂ કરી દેજો. આ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. મિત્રો આ 18 વિડીયોને જરૂરથી જોઈ લેજો અને જે એચટાટમાં જે એક્સ્ટ્રા પોક્સોને જે 1-2 ટોપિક છે એના વિડીયો પણ પરીક્ષા પહેલાં જલ્દીથી ચેનલ પર આવી જશે. સાથે જ મિત્રો જે આપણો 9મો અને 18મો લેક્ચર છે એને જરૂરથી જોઈ લેજો કારણ કે આમાં આપણે શિક્ષણ વિભાગના જે દરેક ટોપિક જે દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે
તેના મોસ્ટ ટાઈમ બી 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે આ વિડીયો જોઈ લેશો 9મો અને 18મો, તો આ 800 પ્રશ્નો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ દરરોજની જેમ મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે પરમાર રીતુ, રાજુ સરવૈયા અને મીઠાપરા રીટા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો વિડીયો, ચર્ચિત પુસ્તક ધ ન્યૂ મી 2.0 ના લેખક કોણ છે? ઈ ભવિષ્ય પેન્શન પ્રણાલી લાગુ કરનાર રાજ્ય કયું બન્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ગ્લાસગોમાં આયોજિત 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજની 20 મિનિટો આ ક્વોલિટી વિડીયોને આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.